श्रीणाम पादरेणुमभिष्णश यासाम हरिकथोद्गीता नाति पूरते। अरे આ શ્રી ગોપીજનને નમન કરવાનો પણ આપણો અધિકાર. આ ઉદ્ધવજી કહી રહ્યા છે. શ્રી નંદરાયજીના વ્રજના સ્ત્રી માત્રના નંદરાયજીના વ્રજના સ્ત્રી માત્ર કોઈ એક વિશેષ સ્ત્રી ગોપીજન નહીં, સ્ત્રી માત્રના એક જ પાદ રેણુ વારંવાર હું વિવેકથી બંધન કરું છું. નંદ વ્રજમાં તો અનેક સ્ત્રી, અસંખ્ય એમના પાદ રેણુ. એ સૌને વંદનનું સામર્થ્ય નથી, યોગ્યતા નથી. એક પાદ રેણુને પણ વંદન એક વખત નહીં, અનેક વખત અભિક્ષણશઃ. આપણા કરતા તો એ રેણુ મહાન છે, ફલરૂપ છે. અતિ આદરથી એને માત્ર વંદન જ સંભવે. એનો મહિમા અને લાભ તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી ગુસાઈજીએ ગાયું, એકોપી રેણુર વ્રજભૂષણાંગ્યઃ પાતુમ ક્ષમઃ સર્વતઃ એવ સર્વ. વ્રજભૂષણાંગરૂપ શ્રી ગોપીજનના ચરણનો એક પણ રેણુ સર્વને અને સર્વતઃ રક્ષવા, રક્ષણ કરવા સમર્થ. અશેષ તત્પાદ રોજ પાદ સરોજ રેણુ તનાથ જાતસ્ય કુતોસ્તિ મે ભી. એ સૌ સકલ ચરણ રજ, એ સૌ સકલ ચરણ સરોજ રેણુઓ સનાથ થયેલો એવો હું. એક સકલ ગોપીજનોના ચરણ કમલોના ધજથી સનાથ થયેલો એવો હું. મને ભીતિ હોય ક્યાંથી? આ જ ભાવ ગુસાઈજી સ્વરૂપ પૂજ્યપાદ સરકારશ્રીએ પોતાના એક સ્તોત્રમાં વર્ણન કર્યું. મયા સ્વામીની પાદ પદ્માંગેણ ધૃતા મસ્તકે તેન નિર્ભીત. મારા વડે સ્વામીજીના ચરણની રેણુ મારા મસ્તકે ધારણ કરવામાં આવી. તેનાથી હવે મને કોઈ ભય રહ્યો નથી, હું નિર્ભય થઈ ગયો છું. અભયપ્રદ છે આ ગોપીજનોના ચરણની રજનો રેણુ. હરિકથા કરતા, હરિકથા સાથે ઉચ્ચ સ્વરે ગાયેલું જેમના સંબંધ વાળું એક પણ ગીત 3 ગુણ વાળા ત્રિભુવન પાવન કરે છે. ગંગાજીથી પણ અધિકતા છે. ગોપીજનો જે ભગવાનના ગીત ગાઈ ગયા છે એનું પાવન કરવાનું સામર્થ્ય ગંગાજીથી પણ અધિક છે. ત્રણે લોકોને પાવન કરે છે. અભિક્ષણશઃ વંદન એ શ્રી ગોપીજનના ચરણ કમલના એક રેણુ. અભિક્ષણશઃ કોટિક વંદન કહીએ તો ક્યારેક એ સંખ્યા સમાપ્ત થાય છે. કરોડો વાર કીધું તો કરોડો વાર પછી સંખ્યા પૂરી થઈ જાય. અનંત કહે તો અશક્ય લાગે. તેથી વારંવાર અભિક્ષણશઃ કહ્યું. આદર નીચે રહે એટલા માટે વારંવાર અભિક્ષણશઃ. ઉદ્ધવ ગીત ના 6 શ્લોક અહીંયા આપણે પૂર્ણ કર્યા. 49 થી 64 6 શ્લોક. હવે 2 શ્લોક છે. ઉદ્ધવજી જયારે મથુરા પાછા જવા માટે વિદાય થઈ ગયા છે તો ઉદ્ધવજી સાથે જેમ ભગવાને ગોપીજનોને સંદેશ મોકલ્યો એવી રીતે ઉદ્ધવજી સાથે ગોપીજનો પોતાનો સંદેશ ભગવાનને 2 શ્લોકમાં મોકલ્યો. બહુ અદભુત છે. ગોપીજનોના સ્વરૂપને સમજવામાં આ ઉદ્ધવ ગીતમાં કંઈક આપણને અધિકારની ન્યૂનતાને કારણે
ન સમજાયું હોય તો આ 2 શ્લોક ગોપીજનોનું સ્વરૂપ અવશ્ય સમજાય. પહેલા શ્લોકમાં ઉત્સવ રૂપ ઉદ્ધવજીના ઉલ્લાસપૂર્ણ હૃદય સંવેદન વાણી રૂપે પ્રગટ થાય. આ ઉદ્ધવ ગીતમાં ઉદ્ધવજીના ઉલ્લાસપૂર્ણ હૃદયના સ્પંદનો સંવેદનો જે ગોપીજનો પ્રત્યેનો ભાવ વાણી રૂપે પ્રગટ. સૌની રજા લઈને ઉદ્ધવજી મથુરા પધારવા લાગી. રસમાં વિરાજ્યા. સ્નેહથી આંસુ સારતા સૌ જનોએ ભેટ દીધી. પ્રિય સંદેશની સફળતા રૂપે વિનંતી નિવેદન. ભગવાને મોકલેલો સંદેશો અમને રજારૂઢ થયો છે. ભગવાને અમને સંદેશ મોકલવાનો પક્ષ લીધો એ સફળ થયો છે એવું પ્રભુને જતાવવા માટે 2 શ્લોકથી વિનંતીનું નિવેદન. પહેલા શ્લોકમાં કહ્યું મનસો વૃત્તયો નસ્યુ કૃષ્ણ પદમ મુજાશ્રયા વાચો વિધાય નામ નામ કાયસ્તત્પ્રહરાદિશ. બીજા શ્લોકમાં કહે છે કર્મભીર બ્રહ્મ્યમાણાનામ યત્ર ક્વાપીશ્વરે છયા મંગલાચરિતૈકામયી નસિર્નાથ કૃષ્ણ. અમારા શરીર વાણી અને મન, જો આ ગોપીજનોને માગવાની જરૂર નથી. આપણે અર્થ વાંચીશું સમજીશું તો ખ્યાલ આવશે કે ગોપીજનો જે વિનંતી પ્રભુને કરી રહ્યા છે એમને કરવાની જરૂર. એમને તો સર્વોચ્ચ ફલની સૌથી ઊંચા શિખરની પ્રાપ્તિ થઈ ચૂકી છે. પણ ગોપીજનો આપણને શિક્ષા દેવા આપણા વતી આપણા માટે આ સંદેશ પ્રભુને મોકલી રહ્યા છે. અમારા શરીર વાણી અને મન કૃષ્ણ પરાયણ થાવ. આ જ જીવનની સફળતા છે. આ જ સર્વોત્તમ ઉત્કર્ષ. અમારા મનની વૃત્તિઓ તો પહેલા શરીર વાણી અને મનને કૃષ્ણ પરાયણ થવાની વિનંતી કરી. પછી કે છે અમારા મનની વૃત્તિઓ કૃષ્ણના ચરણ કમલના આશ્રય વાળી છે. વાણી એમના નામનું રટણ કરનારી થાવ અને કાયા એમને વંદન કરવા વગેરેમાં લાગેલી છે. આ પહેલા શ્લોક છે. મન વચન કર્મથી અમા સર્વ પ્રકારે પ્રભુના જ થઈને ગઈ. વાણી એમના ગુણાનુવાદ કરે, શરીર એમને વંદન કરવા વગેરે સેવા વગેરે. મન કૃષ્ણ પરાયણ થાય આ વિનંતી એમણે પહેલા બીજા શ્લોકમાં કહે છે સર્વ ફલદાતા ઈશ્વરની ઈચ્છા કર્મ અનુસાર ક્યાંય પણ ભટકતા અમારા સર્વ મંગલ આચરણથી અમારી સર્વોત્તમ દ્રઢ રતિ ભગવાન કૃષ્ણ. હવે વિચારીએ કે ગોપીજનને ક્યાંય ફરવાનું છે રહ્યું છે પણ ગોપીજન આપણા વતી આપણને શિક્ષા દેવા આપણા માટે ભગવાન અમારા કર્માનુસાર અમારી ક્યાંય પણ ગતિ થાય, ક્યાંય પણ ભટકવાનું થાય, પણ જ્યાં પણ જઈએ ત્યાં જે કંઈક મંગલ કાર્ય અમારાથી થાય એના ફલ રૂપે અમારે બીજું કઈ નથી જોયું. સર્વોત્તમ દ્રઢ રતિ ભગવાન કૃષ્ણ માતા. રતિ ન કૃષ્ણ ઈશ્વર. શરીરનો સેવામાં વિનિયોગ, સ્વાંતઃમાં પોતાના અંતઃકરણમાં પ્રભુ પ્રત્યે સુદૃઢ સ્નેહ અને ભગવદ ભાવ જ સદા કૃષ્ણ પ્રત્યે રહે. આ 3 જ તો માગવા જેવા છે. ક્રિયા જ્ઞાન અને અહંકાર સહિત મનની 11 ઇન્દ્રિય વૃત્તિઓ
કૃષ્ણના ચરણ કમલનો આશ્રય કરીને જ રહો. કમલમાં રૂપ રસ ગંધ અને સ્પર્શ ચાર છે. કમલનું રૂપ સુંદર છે. કમલનો મકરંદ સદા ભ્રમરને પ્રિય છે. એનો ગંધ હરેકને આકર્ષે છે અને સ્પર્શ અત્યંત કોમળ છે. કમલમાં રૂપ રસ સ્પર્શ અને ગંધ ચાર છે. એ વિષય રૂપે ઇન્દ્રિય રોધ કરે. એ આ ચાર વિષય રૂપે ઇન્દ્રિયને પોતાના તરફ ખેંચે. શબ્દ તો સ્વતંત્ર રીતે પ્રભુમાં ઉપયોગી થઈ છે. પ્રભુનું ચરણ કમલ પોતાના રૂપ રસ ગંધ અને સ્પર્શ છે. અમારી ઇન્દ્રિયો જે રૂપ રસ ગંધ અને સ્પર્શમાં ડૂબાયેલી છે એને પોતાના તરફ ખેંચીને પોતાનામાં રોકી. સ્પર્શ શબ્દ તો અલગ છે, સ્વતંત્ર રીતે પ્રભુમાં ઉપયોગી થયો. સાનુકૂળ પ્રસંગ પડે ત્યારે પ્રભુ સંબંધ નહીં, પણ સદૈવ દીનતા પૂર્ણ દ્રઢ ભાવ ઈચ્છનીય છે. અનુકૂળ પડે ત્યારે પ્રભુ સાથે સંબંધ એવું, પણ સદૈવ સતત અનવરત દ્રઢ ભાવ, દીનતા ભરેલો દ્રઢ ભાવ, જેથી આશ્રય માટે વાણી સદૈવ નામ. આમ પાંચે વિષયો ભગવત સંબંધી થઈ ગઈ. પછી ઇન્દ્રિયો અન્યત્ર ચડાય ક્યાં? પ્રભુ સંબંધી કર્મ તો થાય ત્યાં સુધી કરવાના જ હોય, છોડવાના નહીં. તેથી કૃતાર્થ થઈ જવાય. દાસ ભાવે ઉદ્ધવ ભગવત સંદેશ લઈને આવ્યા. ભગવદીય સંદેશ લઈને મથુરા પધારી. નમન કરીને નિવેદન નાથને કર્યું. અહીંયા આ ઉદ્ધવ ગીતનો ક્રમ આપણો પૂર્ણ થયો. જે મનોરથ હતો તે સત્સંગનો વિરામ 1.5 મહિના સુધી થાય એના પહેલા ઉદ્ધવ ગીતનો ક્રમ પૂરો થઈ જાય એ પ્રભુની કૃપાથી અને શ્રી ગોપીજનોની કૃપાથી પૂર્ણ થયો. ફરી એકવાર એનો સાર સમજી લઈએ. જે 6 શ્લોકોમાં ઉદ્ધવજીએ દરેક પ્રકારે ગોપીજનોની ઉત્તમતાનું ગાન કર્યું છે. 5મા શ્લોકમાં ગોપીજનોની ઉત્તમતા સમજીને એમના ચરણની રજની પ્રાપ્તિ થતી રહે એવી રીતે વૃંદાવનમાં કોઈ વનસ્પતિ રૂપે જન્મ માંડ્યો છે. અને 6થા શ્લોકમાં ગોપીજનોના ચરણ કમલની રજના એક કણને વારંવાર વંદન કરી ગોપીજનોની ઉત્તમતા અને પોતાની દીનતા એ બેનો પુનરુચ્ચાર કર્યો છે. અને 2 શ્લોકમાં ગોપીજનોએ પ્રભુને પોતાનો સંદેશ મોકલીને પોતાના હૃદયના ભાવો પ્રકટ કર્યા છે. બસ આ રીતે આ ઉદ્ધવ ગીતનો સમાપ્ત થયો. હવે આવતા અઠવાડિયે 17 તારીખે જે ક્રમ આપણે લઈશું એ મારી પાસે અત્યારે જેટલા પ્રશ્નો આવેલા ચર્ચા થયા વિનાના છે એનો આપણે ક્રમ લઈશું. એ સિવાય પણ મારી વિનંતી છે આપ સૌ પરિવારજનો કે આપની પાસે પ્રશ્નો હોય તો મને મોકલી આપો, સત્વરે મોકલી આપો, જેથી જો આવતા અઠવાડિયે સમય મળે તો આપણે એના ઉપર પણ ચર્ચા કરી શકીએ. કારણ કે પછી લગભગ 1.5 મહિના 1.5 મહિનાનો આપણે અંતરાય આવવાનો છે. એટલે એના પહેલા જે પણ પ્રશ્નો આપણી પાસે છે એની ચર્ચા થઈ જાય એટલે સમાધાન થઈ જાય એવી પ્રભુની કૃપાથી આપણે પ્રયત્ન કરવો છે. તો
હજી સારો એવો સમય બાકી છે. 1 મિનિટ એકાદ પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ. 1 મિનિટ ચાલુ રાખ. હૈદરાબાદના અમીબેન સુતરિયા, એમનો જૂન મહિનાનો પ્રશ્ન છે, મંગલ ચતુષ્પતિ, મંગલ આરતી આર્યા, એનો ભાવાર્થ શું? આપણે બધા રોજ સવારે મંગલ ભોગ સરાવીએ ત્યારે આ મંગલ આરતી આર્યા, મંગલ ચતુષ્પતિ, મંગલમ 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 ગાતા હોઈએ. આપ સૌને ખ્યાલ હશે કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણોએ 4 આરતી માટે 4 આર્યાએ ની રચના કરેલી છે. મંગળા આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અને શરણારતી. અને આ આર્યાઓ એ આરતી સમયે બોલવાનો અધિકાર પરંપરા પ્રમાણે આચાર્ય બાળકોનો છે, વૈષ્ણવનો નથી. પણ વૈષ્ણવો પર કૃપા કરવા પરમાનંદ દાસજીને નિમિત્ત બનાવી ગુસાઈજી પ્રભુ ચરણોએ મંગલ આરતી આર્યા પરમાનંદ દાસજીને શીખવાડી અને એમના દ્વારા એમની આડી આપણને જે મંગલ આરતી આર્યા જો ગાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. તો મંગલ આરતી આર્યા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પાસેથી શીખી પરમાનંદ દાસજીએ એના ભાવને વ્યક્ત કરતા ઘણા બધા કીર્તનો પણ પ્રગટ કર્યા છે. મંગલ આરતી, ગોપાલ એવા ઘણા બધા કીર્તનો છે. મંગલ તો આ મંગલ આરતી આર્યા એના 4 શ્લોક છે. અને એવું વાંચ્યું છે, ચોક્કસ યાદ નથી ક્યાં વાંચ્યું, પણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના તામસ પ્રકરણ જે 4 પેટા પ્રકરણ છે, તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફલ, એ 4 પેટા પ્રકરણ ની લીલા આ 4 શ્લોકમાં, એક શ્લોકમાં કે ગુસાઈજીએ સંકેતાત્મક રીતે વર્ણન કરી દીધું છે. પહેલો શ્લોક છે, મંગલ મંગલમ બ્રજરૂપી મંગલમ યશી નંદ યશોદા નામ સુકીર્તનમેતદ રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપ. બ્રજભૂમિમાં બિરાજમાન મંગલ રૂપ શ્રી ઠાકોર એ વિશ્વના સર્વ મંગલોમાં પણ મંગલ રૂપ છે. તેમ શ્રી ભટ્ટનું કીર્તન જન્માષ્ટમીની વધઈમાં ગાય છે, સાવરો મંગલ રૂપ નિદાન. વિશ્વના સર્વ મંગલોમાં પણ મંગલ રૂપ છે. આ ભૂતલ ઉપર શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજીના નામનું ઉચ્ચારણ કરવું એ પણ મંગલ રૂપ છે. કેમ? એમની સુંદર ગોદમાં જેમનું લાલન પાલન થઈ રહ્યું છે, સુંદર રીતે લાલન પાલન થઈ રહ્યું છે, એ શ્રી ઠાકોરજીનું રૂપ પણ મંગલ રૂપ છે. यशोदा तेरे भाग्य की कही न जाई, जो मूर्ति सरकार जी को सो प्रगटे है आई,
એટલે શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજીનું નામનું સંકીર્તન કરવું એ પણ મંગલ રૂપ છે. આ પહેલા શ્લોકનો ભાવાર્થ હતો. બીજો શ્લોક છે શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શક્તિસારમ નામ સ્વાર્થ જનાશય તાપાપહમિતિ મંગલરા વ્રજ સુંદરી વયસ્ય સુરભે વૃંદગણ નિરૂપમ ભાવ મંગલ સિંધુ જયાય. શ્રી શ્રી કૃષ્ણ શ્રી સ્વામિની શ્રી કૃષ્ણ લીલા પરિકર સહિત શ્રી કૃષ્ણ શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના નામ તો સમગ્ર વેદના સારભૂત છે. વિરહાતુર નિજ ભક્તોના અંતઃકરણનો તાપ એ દૂર કરે છે. માટે એનો ધ્વનિ ભગવાન નામનું ઉચ્ચારણ કરતા જે ધ્વનિ પ્રગટ થાય, ભગવાન નામનો ધ્વનિ મંગલ રૂપ છે. શ્રી ગોપીજનો કુંવારિયાઓ, ગાયોના ધણ, હરણીઓના ટોળા વગેરેના હૃદયમાં ઉછળતા ભગવત ભાવ મંગલોના સાગરોના સમૂહોને લઈને આવતા છે. બ્રજમાં બિરાજમાન ગોપીજન, ગોપો, ગાયો, હરણીઓ, આ બધાના હૃદયમાં જે ભગવત ભાવ ઉમટી રહ્યા છે એ ભગવત ભાવ તમામ મંગલોના સાગરો જાણે ઉછળતા હોય અને એના પણ સમૂહ એકાદ બેન અને અગણિત સાગરો ઉછળતા હોય એને લઈને આવતા આ ભગવાનના નામો છે. બીજા શ્લોકમાં મંગલમીશ સ્થિત વિક્ષણ ભાષણ મુન્નત નાસા પુટગત મુક્તા ફલ ચલનમ કોમલ ચલતન ગુલિદલ સંગત વેણુ નિનાદ વિમોહિત ગંગાવન વિહિતા. શ્રી ઠાકોરજીની મંદ હાસ્ય સહિત જે દ્રષ્ટિ તો કથા વપુષી તવ રાજ પલનાના કીર્તનમાં શ્રી સાહિત્ય જે વર્ણન કર્યું છે. શ્રી ઠાકોરજીની મંદ હાસ્ય સહિત જે દ્રષ્ટિ અને વાણી એ મંગલ રૂપ છે. બોલન લાગે એ જે તોતલી અસ્પષ્ટ વાણી બાલ સ્વરૂપે જે પ્રભુના પ્રગટ થઈ ગઈ છે એ મંગલ રૂપ છે. આપ જયારે શ્વાસ લે છે ત્યારે આપની ઉન્નત નાસિકા પરનું મોતી, નકવેસરનું મોતી, પ્રભુની પોપટના ચાંચ જેવી અણીદાર નાસિકા, એના ઉપર રહેલું નકવેસરનું મોતી, પ્રભુ જયારે શ્વાસ લે છે ત્યારે એ શ્વાસના કારણે જે નાક ઊંચું નીચું થાય છે અને એને કારણે નાક ઉપર રહેલું નકવેસરનું મોતી ધીમે ધીમે હાલી રહ્યું છે. એની જે સુંદરતા એ પણ મંગલ રૂપ છે. આપ જયારે વેણુવાદન કરે છે ત્યારે તેના છેદ ઉપર, વેણુના રંધ્ર ઉપર આપની કોમળ આંગળીઓ ફરી રહી છે. આવી જે વેણુ એના સુંદર નાદથી મુક્ત બનેલા જે વૃંદાવનમાં જન્મેલા મનુષ્ય અને પશુ પક્ષીઓ છે એ પણ મંગલ. સર્વ કઈ મંગલ છે. જેમ મધુરાષ્ટકમાં શ્રી આચાર્ય ચરણોએ ગાયું મધુરાજ રચિલમ મધુરમ, સતીશ કાકા. હા ભાઈ, હા હા ચાલો, આવી ગયો અવાજ, આવી ગયો. જતો રહ્યો તો જતો નહીં, બહાર થી રિંગ આવતી હતી એટલે જતો રહ્યો. ઓકે, કઈ વાત.
મોબાઈલ તમારથી આડો થઈ ગયો છે, સીધો કરો. હા, બસ. હા, થઈ ગયો. બસ હવે આપણે સમાપનના આરે જ છીએ. ઓકે. છેલ્લા શ્લોકમાં જે ફલ પ્રકરણનો સાર કહેવાય છે, મંગલમ અખિલમ ગોપી શિતુરુતિ મંતર ગતિ વિભ્રમ મોહિ રાસ સ્થિત ગાનમ ત્વમ જય સતતમ ગોવર્ધનધર પાલય નિજ દાસામ. ગોપીજનો ગાન કરી રહ્યા છે. શું ગાન કરી રહ્યા છે? બધું પ્રભુનું છે, બધું અમારા સ્વામીનું છે. આવું જે ગોપીજનોનું ગાન છે એ મંગલ રૂપ છે. હે ગોવર્ધન ધારણ કરનાર પ્રભુ, આપનો જય હો, જય હો. મંદ ગતિ સહિત રાસમાં વિહરી રહેલા, સુંદરતાથી વિહરી રહેલા એવા ગોપીજનો અને એ જે ગાન કરી રહ્યા છે બધું પ્રભુનું છે, બધું અમારા સ્વામીનું છે. એ ગાન મંગલ રૂપ છે. હે ગોવર્ધન ધારણ કરનાર પ્રભુ, આપનો જય હો, જય હો. આપના દાસ એવા અમે, એ અમારું આપ પાલન કરો, પાલન કરો. તો મંગલ ચતુષ્પદીનો આ સંક્ષિપ્ત ભાવાર્થ જે મારી પાસે એક પ્રાચીન પુસ્તકના રૂપમાં વિરાજે છે એ આપની આગળ નિવેદન કરો. હવે આપણો સમય આમ પણ પૂરો થવા જ આવ્યો છે, તો આશય પદ લઈ અને આપણા સત્સંગનું આજે સમાપન કરીએ છીએ. આવતા અઠવાડિયે આપણે પ્રશ્નોનો ચર્ચાનો ક્રમ લઈશું અને વિરામ પછી જયારે શરૂ કરીશું ત્યારે આપણે ગોપી ગીતથી આરંભ કરીશું. ચાલો. ચરણ કેરો ભરોસો જડૈન ચરણ વલ્લભનખ ચંદ્ર જટાવિન તબ જગમાં જય અંધેરો ભરોસો જડૈન ચરણ સાધન નહિયા કરીને જાસો હો નિવેરો પૂરે કહા કહે દિલયા દરો તેના મોલય કો ચેરો ભરોસો ધડૈન ચરણ કે ચરણ કેરો ભરોસો ધડૈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ સર્વ વૈષ્ણવ